ધોરણ 10 અંગ્રેજીમાં આપણે આજે યુનિટ નંબર 2 જોઈશું. અવાજ કમ્પ્લીટ આવે છે ને તમને? તો પેજ નંબર 16 કાઢવાનું છે, 16 પેજ નંબર. પાઠનું નામ છે હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ એટલે માનવ રોબોટ, માનવીય યંત્ર માનવ. એનું ગુજરાતી થશે માનવીય યંત્ર માનવ. બરાબર. તો આ પાઠમાં પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ હોય છે જે રોબોટ ખરીદે છે અને તે રોબોટનો ઉપયોગ તે પોતાના ગેરકાનૂની કે ગેરકાયદેસર કામો કરાવવા માટે કરે છે. એટલે ગેરકાનૂની ગેરકાયદેસર કામ એટલે ચોરી કરાવવી. બરાબર. કોઈ સામાન્ય વસ્તુની ચોરી નહીં, પરંતુ કોઈ કિંમતી રત્ન ઝવેરાત છે એની ચોરી કરાવવા એ યંત્ર માનવનો ઉપયોગ કરતો હોય છે. અને આ રોબોટ છે, યંત્ર માનવ છે, એ પોતાના માલિકની વાતનો ક્યારેય ઇનકાર કરતો નથી. બરાબર. એનું કીધું બધું કરતો હોય છે. જેમ પ્રેમ ચોપડા કહે છે એમ બધું યંત્ર માનવ કરે છે. અને એક વખત તે ચોરીના ઇલ્ઝામમાં પકડાઈ પણ જાય છે અને તેને કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. તો આગળ શું થાય છે આપણે આ પાઠમાં જોઈશું. શરૂઆત કરીએ આપણે આ પાઠની. મે આઈ હેલ્પ યુ સર? કે હું તમને મદદ કરું સાહેબ? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. કે સુપર રોબોટ પ્લાઝા નામનો એક સ્ટોર છે. બરાબર. તેની અંદર રહેલો નીચો અને ઝીણી આંખવાળો સેલ્સમેન કહે છે. સુપર રોબોટ પ્લાઝા નામનો એક સ્ટોર છે, દુકાન છે. એની અંદર એક સેલ્સમેન જે નીચો અને ઝીણી આંખવાળો હોય છે તે બોલે છે કે હું તમને મદદ કરું સાહેબ. વેલર પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. સારું, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. બરાબર. એવું પ્રેમ ચોપડા બોલે છે કે મારે એક રોબોટ ખરીદવો છે, યંત્ર માનવ ખરીદવો છે. એ જ્યારે સુપર રોબોટ પ્લાઝા નામનો જે સ્ટોર હોય છે એ સ્ટોરમાં જાય છે પ્રેમ ચોપડા અને કહે છે કે હા, મારે એક સરસ મજાનો રોબોટ યંત્ર માનવ ખરીદવો છે. ફોર હેલ્પ સર, મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને આ વાક્ય પૂરું કરે છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. કે એમાં અમારી ખૂબી છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. They are designed for only specialized work. શું કહે છે કે અમે કારખાનામાં, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામની કંપની, પ્લમ્બિંગ અને ક્લિનિંગ સફાઈ માટે, કેરટેકર્સ બાળ સંભાળ માટે વગેરે માટે ચોકસાઈથી આ રોબોટ બનાવીએ છીએ. કે આ રોબોટ તમને આવા કામમાં ઉપયોગમાં આવશે. કયા કામમાં? કે કોઈ કારખાનામાં છે, કોઈ બાંધકામની કંપની છે,
પ્લમ્બિંગનું કામ છે, સફાઈ કામ છે તમારું, કોઈ બાળ સંભાળ માટે છે. આ માટે અમે એક ચોકસાઈથી અમે રોબોટ બનાવીએ છીએ. તમે તેનો ઉપયોગ એ માટે કરી શકો છો. અમે એવો રોબોટ બનાવેલો છે કે તમારું કામ આસાનીથી થઈ જાય. Our best ones are for consumers like you, for the home. He spoke like a response program. કે આ રોબોટ એ નિશ્ચિત કામગીરી કરવા માટે ડિઝાઇન કરેલા છે, બરાબર? કે અમુક એવા નિશ્ચિત કામ છે એ જ કરી શકે છે, બરાબર? એ માટે અમે એને ડિઝાઇન કરેલા છે. અમારું શ્રેષ્ઠ રોબોટ તમારા જેવા ગ્રાહક માટે ઘરનું કામ કરવા માટે છે. આવું સેલ્સમેન વાક્ય બોલે છે કે અમે જે રોબોટ બનાવેલો છે એ તમારા જેવા કેટલાક ગ્રાહક છે તે ઘરનું કામ કરાવવા ઈચ્છતા હોય તો આ રોબોટ ખરીદી શકે છે. એ માટે અમે સ્પેશિયલ આના ઉપર કામ કરેલું છે, એવું સેલ્સમેન કહે છે. જ્યારે કોઈ વ્યક્તિ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા આવે ત્યારે તમારે એને શું લેવું છે એનું આપણે ઇન્ટ્રોડક્શન બધું કહેવું પડે છે, બરાબર? કે આની સ્પેશિયાલિટી શું છે, વિશેષતા શું છે, તો તમે ખરીદી શકો છો. આવી રીતે સેલ્સમેન પણ જ્યારે પ્રેમ ચોપડા તેમની દુકાનમાં આવે છે ત્યારે તેની સ્પેશિયાલિટી રોબોટની કહે છે કે અમે આ માટે રોબોટ બનાવેલો છે, તમે આ માટે આનો યુઝ કરી શકો છો. Yes, that's what I want. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક અ ફેશન. અરે હા, મારે એવો જ જોઈએ છે. તમે જેવું કીધું કે ઘરનું કામ કરી શકે છે, કોઈ સાર સંભાળ રાખી શકે છે, સફાઈ કરી શકે છે, હા તો બસ મારે એવો જ રોબોટ જોઈએ છે. આવું પ્રેમ ચોપડા વ્યાપારી કુનેથી ઢબ રીતે બોલે છે. Please come this way. The salesman led him through a brightly, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with a fluorescent light. કે મહેરબાની કરીને પ્લીઝ કમ ધીસ વે, એટલે મહેરબાની કરીને તમે આ બાજુ આવો. એ સેલ્સમેન એવું કહે છે કે મહેરબાની કરીને તમે આ સાઈડ આવો. એ બાજુ રોબોટ રાખેલા હોય છે એટલે પ્રેમ ચોપડાને કહે છે. તો પ્રેમ ચોપડા તેમ કહેતા સેલ્સમેન તેમને પ્રકાશિત અને મોંઘી કાર્પેટ પાથરેલી જે ગેલેરી હોય છે એમાં થઈને વિશાળ ઘુમ્મટ આકારના ચળકતી લાઇટવાળા હોલમાં ત્યાંથી લઈ જાય છે. સેલ્સમેન આવું કહે છે કે આ સાઈડ આવો, ત્યારે સેલ્સમેન તેમને ક્યાં લઈ જાય છે? તો એક પ્રકાશિત પછી મોંઘી કાર્પેટ પાથરેલી જે ગેલેરી હોય છે, પરસાળ હોય છે, રસ્તો હોય છે, એમાંથી થઈને જે વિશાળ ઘુમ્મટ આકારનો અને ચળકતી લાઇટવાળા હોલમાં તેને લઈ જાય છે. હોલમાં રોબોટને રાખેલા હોય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. કે ગેલેરીનો જમણો ખૂણો છે, જમણી સાઈડ છે, એમાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને લીલા રંગના રોબોટથી ભરેલો હોય છે, બરાબર? ત્યાં ધાતુનો જે મેટાલિક બ્લુ છે એ છે, પછી ઇલેક્ટ્રિક બ્લુ છે અને લીલા રંગના રોબોટથી એ જમણી બાજુનો ખૂણો ભરેલો હોય છે. જેમ કે એમ પણ તમે કહી શકો કે જમણા ખૂણામાં ચાંદી જેવો સફેદ, ભૂરો અને લીલા રોબોટનો ઢગલો હતો, બરાબર? ત્યાં આ રોબોટ આ કલરના પડેલા હતા. કયા કયા? તો ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સના ભરેલો એ જમણો ખૂણો હતો.
Some were moving about as if practicing to walk while some stood still switched out of operation. કે તેમાંના કેટલાક રોબોટ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય તેમ ફરતા હતા, તો કેટલાક ત્યાં બંધ હાલતમાં હતા. જ્યારે પ્રેમ ચોપડા ત્યાં જાય છે ત્યારે કેટલાક રોબોટ એ ચાલતા હોય, ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે, તો કેટલાક એવી સ્થિતિમાં હોય છે કે એ રોબોટ યંત્ર માનવ બંધ હતા, બરાબર, બંધ હાલતમાં હોય છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. કે પ્રેમ ચોપડાએ જેવો હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો, હોલનો જે ઉંબરો હોય છે એના ઉપર જ્યારે પ્રેમ ચોપડાએ પગ મૂક્યો તેવો એક રોબોટ ઝડપથી આગળ આવે છે, બરાબર. અને શું બોલે છે તો આપણે જોઈએ. ગુડ ડે સર, તમારો સારો દિવસ રહે સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. જ્યારે પ્રેમ ચોપડા એ આવે છે હોલમાં અને એ ઉંમરે પગ જ મૂકે છે ત્યારે એક રોબોટ એમની સામે આવે છે અને બોલે છે કે આપનો દિવસ સારો રહે સાહેબ. સુપર રોબોટ પ્લાઝાના સ્ટોરમાં, દુકાનમાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર ઇમ્પ્રોવ્સ વર્થવાઇલ. કે અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. અહીંયા આવ્યા છો તો તમારી અહીંની મુલાકાત સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ. ધ સિલ્વર રોબોટ સેટ ઇન ધ મેટાલિક વોઇસ. એક સિલ્વર સોનેરી રોબોટ હોય છે, સોનેરી રંગનો, તેનો કલર સોનેરી હોય છે. એ રોબોટ બોલે છે તેના મેટાલિક અવાજમાં, એટલે ધાતુ જેવા અવાજમાં બોલે છે. બ્રિલિયન્ટ, અરે ઉત્તમ. મમલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બ્રિવાઇલ્ડ. પ્રેમ ચોપડાએ થોડા આશ્ચર્યથી થઈને બબડ્યા, બોલ્યા કે ખૂબ જ સુંદર, સરસ, ઉત્તમ. કેમ આવું બોલે છે? કારણ કે એ જ્યારે એ હોલમાં આવે છે ત્યારે એમની સમક્ષ એક રોબોટ આવીને બોલે છે કે તમારું સ્વાગત છે અમારી સ્ટોરમાં, કે અમને આશા છે કે તમારી મુલાકાત અહીંની સફળ થાય. તો આવું જ્યારે તેના ધાતુ જેવા અવાજમાં બોલે છે ત્યારે પ્રેમ ચોપડા બોલી ઉઠે છે, બબડે છે કે ઉત્તમ છે. કે પછીનો પેરેગ્રાફ જોઈએ. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. મેટાલિક બ્લુ રંગના, ભૂરા રંગના રોબોટ તરફ નિર્દેશ કરીને સેલ્સમેન ગર્વથી સ્મિત આપીને બોલે છે. શું બોલે છે? This one is a perfectly programmed to function in the household. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. કે મેટાલિક બ્લુ, જે ભૂરા રંગનો રોબોટ હોય છે એની તરફ નિર્દેશ કરીને સેલ્સમેન ગર્વથી હાસ્ય આપે છે અને બોલે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. કે આ રોબોટ તમારા ઘરમાં ક્લિનિંગ, સફાઈ કામમાં, અરેન્જિંગ, વસ્તુ ગોઠવવામાં, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી ચીજ વસ્તુઓ ભેગી કરવામાં, ટેન્ડિંગ ધ લોન, ઘાસની જાળવણીમાં, મેઇલિંગ લેટર્સ, પત્ર નાખવામાં, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમને ગમતા ટીવી પ્રોગ્રામ, અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર.
અને તમારા દ્વારા પસંદ કરાયેલા છાપાના સમાચારો ભેગા કરવા જેવા કાર્યો માટે આ સારી રીતે એવો પ્રોગ્રામ થઈ ગયેલો રોબોટ છે. બરાબર. જે ભૂરા રંગનો રોબોટ હોય છે એની ઇન્ટ્રોડક્શન કરાવે છે કે આ જે ભૂરા રંગનો રોબોટ છે એ તમને સફાઈ કામમાં, ઘરકામમાં, વસ્તુ ગોઠવવામાં, સુપર માર્કેટથી ચીજ વસ્તુઓ એકઠી કરવામાં, ઘાસની જાળવણી કરવામાં, પત્ર નાખવામાં, તમને ગમતા ટીવી પ્રોગ્રામ, તમારા દ્વારા પસંદ કરાયેલા છાપાના સમાચારો ભેગા કરવા જેવા કાર્ય માટે આ સારી રીતે પ્રોગ્રામ્ડ થઈ ગયેલો આ રોબોટ છે. એટલે તમે આને ખરીદી શકો છો. The salesman paused for breath and continued. સેલ્સમેન થોડો શ્વાસ લીધો અને પછી બોલે છે. એટલું લાંબુ વાક્ય હોય છે કે આપણને પણ શ્વાસ લેવો અત્યારે જરૂરી થઈ ગયો છે. આટલું લાંબુ વાક્ય બોલે છે તો સેલ્સમેન પણ પછી થોડો શ્વાસ લે છે અને પછી પાછો બોલે છે. શું બોલે છે? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કે તમારા માત્ર આદેશ આપવા રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. કે આ રોબોટને જ્યારે તમે કોઈ કામ કરાવો, આદેશ આપો, કમાન્ડ આપો, ત્યારે તમારીને મેં એક રિમોટ કંટ્રોલ આપું છું, એ રિમોટ કંટ્રોલ મોનિટરની તમારે જરૂર પડશે. એવું સેલ્સમેન પ્રેમ ચોપડાને કહે છે. બરાબર. તો તમને આટલી ખબર પડી? સંભળાય છે ને મારો અવાજ? ખબર પડી એટલામાં? સારું, ચલો હવે આગળ જોઈએ આપણે પછી શું થાય છે. હે બાજુના ભાગમાં જોજો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન અ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપડા. પછી પ્રેમ ચોપડા કહે છે કે તમે એમ કહેવા માંગો છો કે ઘરમાં બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને કમાન્ડ આપી શકીશ, રોબોટને આદેશ આપીશ કે હું ઘરમાં બેઠીશ અને સિટી માર્કેટમાં હશે તો હું ત્યાંથી એને આદેશ આપી શકીશ? તમે એમ કહો છો? એવું સેલ્સમેનને પૂછે છે. તો સેલ્સમેન એનો ઉત્તર આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. સેલ્સમેન કહે છે કે તેનું સંચાલન 1 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં જ કરી શકાય. બરાબર. બહુ દૂર હોય તો તમે આને કમાન્ડ આપી શકો નહીં, આનો ઉપયોગ કરી શકો નહીં. એનો વિસ્તાર નક્કી કરેલો છે. કેટલો? 1 કિલોમીટરનો. 1 કિલોમીટરની ત્રિજ્યા હોય ત્યાં જ સુધી તમે એનું સંચાલન કરી શકો છો. જો 1 કિલોમીટરથી વધારે દૂર હોય તો તમે એને કમાન્ડ આપી શકો નહીં. આવું સેલ્સમેન કહે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન તેમને સમજાવતા કહે છે કે સારું, આ જે રોબોટ છે તેનું નામ છે રામસિંગ 017. જે મેટાલિક બ્લુ ભૂરા રંગનો રોબોટ બતાવ્યો તેની કામગીરી કીધી અને પછી કહે છે કે આ રોબોટનું નામ છે રામસિંગ 017. આની તમારે શોર્ટ નોટ પૂછાય છે, રામસિંગ 017. બરાબર. તો હવે ખબર પડી ને, રામસિંગ 017 શું છે? એક રોબોટ છે. એક મેટાલિક બ્લુ રોબોટનું નામ છે. તમને કોઈ પૂછે કે આ રામસિંગ 017 કોણ છે? તો મેટાલિક બ્લુ રોબોટનું નામ છે. પ્રેમ ચોપડા nodded.
હવે પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેને રોબોટની કામગીરી જેવી તેની ચાલ છે, ગેટ એટલે ચાલ, ગ્રીપ એટલે પકડ, મુમેન્ટ એટલે હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક પ્રોગ્રામ સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ. બધું જ બરાબર ચાલતું હતું, ફિક્સ કરેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ સોદાથી સંતુષ્ટ જણાતા હતા. તેમને આ સોદાથી કોઈ ખોટ કે નુકસાન જેવું લાગતું હતું નહીં. જ્યારે આ બધું કમ્પ્લીટ હતું પછી પ્રેમ ચોપડાને પણ આ સોદાથી સંતુષ્ટ હતા. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. પ્રેમ ચોપડાએ હું ચોક્કસ કહીશ કે બધા રોબોટની જેમ અને આ રોબોટિક્સના સિદ્ધાંતને વળગી રહેતા રામસિંગ 3 સિદ્ધાંતોવાળી સિસ્ટમથી બન્યો છે. હવે આગળ રોબોટની વાત કરે છે કે આ જે રોબોટ છે, આ રામસિંગ 070 છે, એના 3 સિદ્ધાંત છે. એ 3 સિદ્ધાંતથી અમે તેને તૈયાર કરેલો છે. કયા 3 સિદ્ધાંત તો આપણે જોઈએ. પહેલો સિદ્ધાંત છે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ આ જે યંત્ર માનવ છે એ તેના માલિકનો આદેશ પાળશે. માલિકનો જે હુકમ હશે એ આદેશ એનો હુકમ પાળશે. માલિક જેવું કહેશે એવું જ આ રોબોટ કરશે. પહેલો સિદ્ધાંત આ હતો. બીજો સિદ્ધાંત શું છે તો ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કે રોબોટ ક્યારેય માણસને નુકસાન પહોંચાડશે નહીં. બરાબર, માણસને નુકસાન ક્યારેય આ રોબોટ પહોંચાડશે નહીં. એન્ડ અને છેલ્લો પ્રિન્સિપલ સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે રોબોટ પોતાને નુકસાન નહીં પહોંચાડે, માનવને પણ નહીં પહોંચાડે અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. બરાબર, આ 3 સિદ્ધાંતથી આ રામસિંગ બનેલો છે એવું સેલ્સમેન કહે છે. આ 3 સિદ્ધાંત તમારે પૂછાય છે, પ્રશ્નમાંય પૂછાશે ફકરા ઉપરથી કે કયા 3 એવા સિદ્ધાંત છે જે રામસિંગ 070 બનેલો છે. તો પહેલો સિદ્ધાંત ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે તેના માલિકનો હુકમ પાળશે. બીજો છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારેય માણસને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજો છે કે રોબોટ ક્યારેય પોતાને નુકસાન નહીં પહોંચાડે. આ 3 સિદ્ધાંત હોય છે. પછીનો પેરેગ્રાફ. પ્રેમ ચોપડા હિયર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ જેવો પહેલો સિદ્ધાંત સાંભળે છે ત્યારે તે તેમનાથી ખૂબ જ ખુશ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. કેમ કે પ્રેમ ચોપડાને તો એવું જોઈતું જ હોય છે કે માલિકનો હુકમ પાડે. તે રોબોટને શા માટે ખરીદતા હોય છે? ચોરી કરાવવા માટે. બરાબર, એ નાની મોટી ચોરી નહીં, કોઈ દાગીનાની એની ચોરી કરાવવા માટે. તો જે પહેલો સિદ્ધાંત હોય છે કે માલિકનો હુકમ પાળવાનો, તો એ સિદ્ધાંતથી પ્રેમ ચોપડા તો ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે કે એમને જે જોઈતું હતું એ રોબોટમાં મળી ગયું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. જ્યારે એ પહેલો સિદ્ધાંત સાંભળે છે
તો બીજા જે બે સિદ્ધાંત હોય છે તેને ધ્યાન આપતા નથી. પહેલો સિદ્ધાંત સાંભળીને જ ખુશ થઈ જાય છે, તો પછીના બે કે છે એમાં ધ્યાન આપતા નથી. He nodded delightedly and assigned the cell deed and the contract of no misuse of the robot. કે તેમણે આનંદથી હકારમાં માથું ધૂણાવ્યું. જ્યારે આ સિદ્ધાંત સાંભળે છે ત્યારે પોઝિટિવલી હકારમાં માથું હલાવે છે અને વેચાણ વખત અને દુરુપયોગની કોન્ટ્રાક્ટ ઉપર સહી કરે છે. એવો કોન્ટ્રાક્ટ હોય છે જ્યારે તમે રોબોટ ખરીદો, એ રોબોટ ખરીદવા જાય છે સુપર રોબોટ પ્લાઝામાં, ત્યાં એવો એક કોન્ટ્રાક્ટ હોય છે. કેવો કોન્ટ્રાક્ટ હોય છે કે તમે આ રોબોટનો દુરુપયોગ કરી શકશો નહીં. એ કોન્ટ્રાક્ટ ઉપર એમને સિગ્નેચર કરવાની હોય છે એમની. તો પ્રેમ ચોપડા એના ઉપર સિગ્નેચર પણ કરે છે. He had now got a servant and an accomplice. અને હવે તેમની પાસે નોકર અને સાથીદાર બંને હતા. નોકર અને સાથીદાર કોના માટે શબ્દ વાપરેલો છે? તો રોબોટ માટે. બરાબર, કે જ્યારે રોબોટ ખરીદે છે, કોન્ટ્રાક્ટ ઉપર સિગ્નેચર કરે છે, ત્યારે હવે તેમની પાસે નોકર પણ હોય છે અને તેમના સાથીદાર પણ હોય છે. If Ramsing 070, my robot, can shop for a groceries, then why not for better thing like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો રામસિંગ 070, આ કોનું સ્પીકર ચાલુ છે? પહેલા સ્પીકર બંધ કરી દો જેનું ચાલુ છે. પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો રામસિંગ 070 મારો રોબોટ કરિયાણું ખરીદી શકતો હોય તો તેનાથી મોંઘી ઝવેરાત છે જેવી વસ્તુઓ કેમ ના ખરીદી શકે? આવું પ્રેમ ચોપડા વિચારે છે. બરાબર, કે આજે મેં રોબોટ ખરીદ્યો, એ નાની મોટી વસ્તુ કરિયાણું પણ ખરીદી શકતો હોય તો મોટી ઝવેરાત પણ ખરીદી શકે ને. ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ ભારે સામાન ઉચકે છે. બજારમાં રોબોટ ભારે એવો સામાન ઉચકે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર વેર ધ કોમન સાઇટ, ગાડી સુધી કરિયાણું ઉચકે છે. બટ સ્ટીલ સ્ટેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, વગેરે દ્રશ્યો તો સામાન્ય હતા, તેમ છતાં તે વિચિત્ર અને મનોરંજક નોકર છે. આ જે રોબોટ છે શું શું એના જોડે કામ કરાવે છે પ્રેમ ચોપડા? તો બજારમાં ભારે સામાન ઉચકાવે છે, સિનેમાની ટિકિટ ખરીદી શકે છે, ગાડી સુધી કરિયાણું પહોંચાડી શકે છે, વગેરે દ્રશ્યો કરી શકે છે. તે ઉપરાંત તે વિચિત્ર અને મનોરંજક નોકર પણ છે. રામસિંગ 070 વોઝ અ થોરલી એફિશિયન્ટ, કે રામસિંગ 070 બધી જ રીતે કાબેલ હતો, બધી વસ્તુ કરી શકતો હતો. With a tremendous speed and accuracy, he collected the groceries into a shopping trolley and paused for the next command. કે અસાધારણ ગતિ, with a tremendous speed એટલે અસાધારણ ગતિ છે, અને એક્યુરેસી અને ચોકસાઈથી he collected the groceries into a shopping trolley and paused for the next command. તે માલ સામાન ટ્રોલીમાં ભેગો કરતો હતો અને પછી બીજા કમાન્ડ માટે અટકતો હતો. રામસિંગ 070
શું કરતો હતો? તો તેની જે અસાધારણ ગતિ અને ચોકસાઈથી તે માલ સામાન ટ્રોલીમાં ભેગો કરતો હતો અને પ્રેમ ચોપડા બીજો નેક્સ્ટ કમાન્ડ આપે, બીજો આદેશ આપે તેની રાહ જોતો હતો. 2 kilogram of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપડા from the distance. કે કેરીનો મોટો જથ્થો જોઈ પ્રેમ ચોપડા દૂરથી કમાન્ડ આપે છે. Seeing huge pile of mangoes. જ્યારે પ્રેમ ચોપડા કેરીનો મોટો જથ્થો જોવે છે એ જોઈને પ્રેમ ચોપડા દૂરથી કમાન્ડ આપે છે. કેવો કમાન્ડ આપે છે? કે 2 kilograms of mangoes, ripe and juicy, કે 2 કિલો પાકી અને જ્યુસવાળી કેરી એ તું લઈ લે. In no time, Ramsing 070 had selected the best one. અને થોડા જ સમયમાં રામસિંગ 070એ સર્વશ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી. તેમાંથી જે ઢગલો હોય છે કેરી, એમાંથી રામસિંગ 070 સર્વશ્રેષ્ઠ સારી ઉત્તમ કેરીઓ પસંદ કરે છે. પે એટ ધ કેસ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડા કમાન્ડરમાં બોલ્યા કે કેસ કાઉન્ટર પર પૈસા ચૂકવી દો, કે હવે જે પૈસા આપવાના છે પેલા કાઉન્ટર પર આપી દો. આમ રોબોટ તેમને આજ્ઞાનું પાલન કરે છે, જે કમાન્ડ આપે છે એ પૂરો કરે છે. બરાબર. પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે બાજુના પેજ ઉપર 70 પર. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. કે રામસિંગ 070 કૂતરા જેવી વફાદારીથી પ્રેમ ચોપડાને અનુસરતો હતો અને ગોપાલ જ્વેલર્સ પાસે અટક્યો. હવે ક્યાં જાય છે બંને? તો ગોપાલ જ્વેલર્સનું જે સ્ટોર છે ત્યાં પહોંચે છે પ્રેમ ચોપડા અને તેમની સાથે તેમનો રોબોટ. હવે ત્યાં શું ખરીદવા જાય છે તો આપણે જોઈએ. Though the glass window he saw a generous display to gold ornaments. કાચની બારીમાંથી તેમણે વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના જોયા. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે જાય છે ત્યાં કાચની બારી હોય છે, ત્યાંથી તેમને ઢગલા એવા વિપુલ પ્રમાણમાં ત્યાં સોનાના દાગીના જોવે છે પ્રેમ ચોપડા. Quickly પ્રેમ ચોપડા disappeared around the corner and spoke into the remote control. અને પછી ઝડપથી પ્રેમ ચોપડા ખૂણામાં સંતાઈ જાય છે અને ધીમા અને સ્પષ્ટ અવાજે રિમોટ કંટ્રોલ વડે આદેશ આપે છે. જ્યારે દાગીના જોવે છે ત્યારે પ્રેમ ચોપડા શું કરે છે? તો ત્યાંથી ફટાફટ ઝડપથી ખસી જાય છે ખૂણામાં અને જે ત્યાં રિમોટ કંટ્રોલ વડે આદેશ આપે છે. કેવો આદેશ આપે છે રોબોટને? કે ક્યાં છે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી pick up the necklace and hide, no noise. શું બોલે છે રિમોટ કંટ્રોલમાં? કે હારને ઉઠાવીને સંતાડી દે, કે પેલો જે હાર છે નેકલેસ છે એને ઉઠાવી લે તું અને તેને હાઈડ કરી દે, સંતાડી દે. નો નોઇઝ, થોડો પણ અવાજ થવો જોઈએ નહીં, એમ ચોરી કરવાનો આદેશ આપે છે. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, કે
આની માહિતી બહાર પડવી જોઈએ નહીં, ટોપ સિક્રેટ, બરાબર, ખાનગી વાત રહેવી જોઈએ, આ વાત ગુપ્ત રહેવી જોઈએ. અધરવાઇઝ નહીં તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, એટલે તારી જે સિસ્ટમ છે એને હું બંધ કરી નાખીશ. હી થ્રીએટેન, રોબોટને ધમકી આપે છે, રોબોટને ગભરાઈ દે છે, બરાબર. જ્યારે રોબોટ આ કામ કરવા ઈચ્છતો નહીં હતો, પરંતુ પહેલો જે પ્રિન્સિપલ હતો સિદ્ધાંત કે તે તેના માલિકના આજ્ઞાનું પાલન કરશે, એટલે રોબોટને તેના માલિકના આજ્ઞાનું પાલન કરવું હોય છે, બરાબર. તો જ્યારે આ ચોરી કરાવે છે ત્યારે હારની, તો પ્રેમ ચોપડા રિમોટ કંટ્રોલમાં જ બોલે છે કે હું તને જે આ કીધું એ માહિતી બહાર પડવી જોઈએ નહીં, એ રહસ્ય જ રહેવું જોઈએ, બરાબર. આ ખાનગી વાત છે, જો તું આને બહાર પાડીશ તો હું તને તારી સિસ્ટમ છે એને ડિફ્યુઝ બંધ કરી નાખીશ, એવી ધમકી આપે છે. રામસિંગ 070 moved inside the shop close to the counter, કે રામસિંગ 070 દુકાનની અંદર જાય છે એન્ડ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કાઉન્ટરની નજીક જાય છે. હવે તે શું કરશે, તો હીઝ મેટાલિક palm expanded forward silently and a necklace went into the storage unit without clink or a jingle. Nobody took notice. જ્યારે રામસિંગ 070 છે એ દુકાનની અંદર ગયો અને કાઉન્ટરની નજીક જાય છે, તો તેના ધાતુની હથેળી છે એ ધીમે રહીને આગળ લંબાવે છે, અને હાર એ રોબોટના જે સંગ્રહ એકમ છે સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. શું કરે છે, એની ધાતુની હથેળી છે એ ધીમે રહીને તે આગળ કરે છે, અને હાર કોઈ જાતના અવાજ વિના, કોઈ જાતનો ત્યાં અવાજ થતો નથી, એના અવાજ વિના એ તેના સ્ટોરેજ યુનિટમાં, તેના સંગ્રહ એકમમાં તે હારને નાખી દે છે. અને નોબડી ટુક નોટિસ, અને કોઈનું પણ ત્યાં ધ્યાન જતું નથી. જ્યારે તે ચોરી કરે છે રોબોટ, ત્યારે કોઈનું પણ ત્યાં ધ્યાન જતું નથી કે આ રોબોટ છે એ હારની ચોરી કરવા આવ્યો છે, તે પોતાની હાથની જે હથેળી છે એ આગળ વધારે છે અને એ હારને પોતાના સ્ટોરેજ યુનિટમાં, સંગ્રહ એકમમાં નાખી દે છે. આવું કોઈનું ધ્યાન જતું નથી, કોઈ જોતું નથી, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો આજ માટે આપણે આટલું રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આગળ ચલાવીશું. ને આના મિનિંગ છે એ તો આપણે એવું હશે તો છેલ્લે જ્યારે પાઠ પૂરો થશે ત્યારે આના મિનિંગ લખાવી દઈશું આપણે, બરાબર. કેમ કે મિનિંગ તો ખાસા છે, ખાસું આજે આપણે ચલાવી દીધું છે. અડધો પાઠ તો થઈ ગયો, અડધો આવતી વખત તો આ પૂરું કરી જ નાખીશું પાઠ, અને છેલ્લે એન્ડ ટાઈમે આખો પાઠ પૂરો થાય પછી આપણે મિનિંગ લખાવીશું, કેમ કે એક પીરિયડ તો મિનિંગમાં જશે જ. આજે નથી લખાવતી, નેક્સ્ટ ટાઈમ પાઠ પૂરો થાય પછી મિનિંગ લખાવી દઈશું, બરાબર. તમને આ પાઠમાં ખબર પડી ને આટલું સમજાવ્યું એમાં? પાઠમાં મજા આવી એવી છે, કંઈ બોરિંગ પાઠ નથી. તમને આમ અલગ અલગ વસ્તુ જાણવા મળશે કે આગળ હવે શું થશે, બરાબર. જ્યારે ચોરી કરતો હોય છે તો આગળ એ હજુ તો પકડાઈ જશે અને કોર્ટમાં પણ તેની પેશી કરવામાં આવશે, અને કોર્ટમાં પેશી કરવામાં આવશે ત્યારે રોબોટ શું કરશે એ વધારે જાણવા જેવું છે. તો નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું આપણે.
તો હોમ લર્નિંગમાં તમે શું કરશો? ચલો કહો મને. અનુવાદ લખશો? નથી લખવું? શું બધા બંધ થઈ ગયા? હવે નથી લખવું તો આપું જ તે હું તમને, બરાબર? આ જેટલું મેં ચલાવ્યું છે ને એનું ભાષાંતર લખજો, કેમ કે હવે છેક આવતા અઠવાડિયે આવશે પીરિયડ, તો કંઈક તો હોમવર્ક કરવું પડે ને તમારે. જવાબ તો આપો. હા, તો આટલો પાઠ પૂરો કર્યો, અડધો થયો, એનું ભાષાંતર લખી નાખજો અંગ્રેજીના ચોપડામાં. થોડું થોડું લખજો રોજ, 2-2 3-3 પેરેગ્રાફ. તો અઠવાડિયા સુધી તમારે કમ્પ્લીટ થઈ જશે, બરાબર?